બે ભાઈઓ હતા. એક ભાઈને એક દીકરી અને એક ભાઈને બે દીકરા. મોટા ભાઈ, આ એ જમાનાની વાત છે કે જ્યારે મેડિકલ યુગ એટલો બધો નહોતો અને ગામડાઓમાં જે છે એમને ખબર છે કે પહેલાંના જમાનામાં વીછી કરડી જાય ને તો વીછી ઉતારતા મંત્રથી કે અલગ અલગ વિધિથી. એ સ્પેલની વાત છે. મોટો ભાઈ છે એ આવું વીછી ઉતારવાનું કામ કરે. મોટા ભાઈને ત્યાં એક દીકરી સાસરે જાય છે, પછી મોટા ભાઈ એકલા થઈ જાય છે. એટલે નાનો ભાઈ છે એ પોતાના સંતાનને કહે છે કે તું એક કામ કર, તો મોટા બાપુજી ભેગો રહે, એ એકલા છે, હવે એનું કોઈ છે નહીં, એની સાથે રહે, એને સાચવને એનું ધ્યાન રાખ. નાના ભાઈનો મોટો દીકરો છે એ મોટા બાપુજી યાર રહેવાનું શરૂ કરે છે. અને જ્યારે પહેલાંના જમાનામાં તો કંઈક આવું થાય એટલે ગાડા ભરીને લોકો આવે, આખું ગામ અડધું ગામ ભેગું થઈને 5 જણા જાય અને એનું વીછી ઉતારવા જાય. એટલે જેવું વીછી ઉતારવા માટે ગાડું આવે એટલે મોટા બાપુજી ઊભા થાય, અરે મારો બાપ આવ્યો, મારો વિહામો આપ્યો, તને ટાઢક આવી, પહેલાં ખાઈ લ્યો. એટલા મીઠાશથી ને એટલા ઠારીને બોલે ને કે ઓલા વીછી ચડેલા આખા પરિવારને જેલું મગજમાં આમ થઈ ગયું હોય ને એ આમ અડધા માણસ નિરાતમાં આવી જાય. એટલા ભાવથી આમ અને સેજ પણ જોવે નહીં કે ગરીબ આવ્યો છે, પૈસાવાળો આવ્યો છે, મેલા ગયેલા કપડાવાળો આવ્યો છે, પલળેલો આવ્યો છે, કાદવવાળા કપડાં આવ્યો છે, કાંઈ જ જોયા વગર મોટો ભાઈ આમ વિહામો આવ્યો એમ કરીને ભેટતો રહે. હવે આ વસ્તુ એલા છોકરાને ગમે નહીં કે આ હું મારા મોટા બાપુજી જેને હોય એને આટલા ભેટે છે ને આટલું સન્માન આપે છે ને આટલો આવકાર આપે છે, જેને એને ભેટી લે ને એના કપડાં બગાડે પછી ધોવાના તો મારે ને. એટલે જેવું એ કરે ને એટલે મોઢું બગાડે. એક વખત સાંજ પડી હોય, લગભગ 8-9 મહિનાથી ઓલો છોકરો મોટા બાપુજીની સેવા કરતો હોય છે. એટલે એક વખત મોટા બાપુજી બેઠા હોય ને ત્યારે ઓલો છોકરો એમ કહે છે, મોટા બાપુજી તમને એવું લાગતું હશે કે હું તમારી સંપત્તિ માટે કે તમારા ખેતર માટે કે તમારા ઘર માટે હું તમારી ભેગો રહ્યું છું, પણ મારે આમાંનું કાંઈ જોતું નથી, હું તો તમારી સેવા કરવા માટે આવ્યો. તો ઓલા મોટા બાપુજી કહે, ના મને ખબર છે બેટા કે તને મારા નાના ભાઈએ મારી એકલતા ઓછી કરવા માટે અહીંયા મારી સાથે મોકલ્યો છે, મને આ કદર છે તો અહીંયા મારી ભેગો રહે છે. આવું કદર છે એવું બોલે છે. એટલે ઓલો છોકરો કહે છે કે મોટા બાપુજી ખરેખર તમને જો મારી કદર હોય ને તો મને તમે જેમ વીછી ઉતારવાનું મંત્ર છે ને એ મંત્ર તમે મને આપી દો, એ મને શીખવાડી દો, મને તમારો ચેલો બનાવી દો, મારા ગુરુ બની જાઓ. આટલું બોલે ને એટલે મોટા બાપુજી ધ્રુસકે રડવા માંડે, બહુ જ રોવે. એટલે ઓલો છોકરો એમ કહે છે કે મેં ન માગવાનું કશું માગ્યું, તમે મને ન આપી શકો એવું તમે મને કંઈક કરો છો. એટલે મોટા બાપુજી કે ના જરાય એવું તે ન માગવાનું, પણ હું તને કેમ આ મંત્ર આપું? હું તને કહું કે મારો કોઈ મંત્ર નથી. મારા આંગણે જ્યારે વીછી ઉતારવા માટે, કોઈકનું ઝેર ઉતારવા માટે કોઈક વ્યક્તિ આવે છે અને ઉતારતી વખતે હું મારા ઠાકરને એટલું જ કહું છું કે મારા ઘરે 20 માણસો બેઠા હોય અને બીજા 20 માણસો જમવા આવે અને મારી આતડી કે મારો હરફ પણ ન ફળે એટલા ભાવથી હું બીજા 20 જણને આવકાર આપી શકું એટલી સ્થિરતા મારામાં હોય તો આ મીઠાશની આણે મારા ઠાકર આનું ઝેર ઉતારી દે છે. એટલે એણે કીધું કે જીભના ઝેર કોકદી આપણે આપણા ઉતાર્યા હોય તો કોકના ખોળિયાના ઝેર ઉતારી શકીએ. તમને જોજો, તમને એવા ડૉક્ટર પાસે સૌથી વધુ જવું ગમશે કે જે મીઠાશથી આવકારથી તમને બોલાવતા હશે. તમે પોતાનું ઝેર ઉતાર્યું હોય ને તો લોકો તમને પૂછે, લોકો તમને પૂજતા તમને સન્માન આપતા આવે. તમે જો આપણા જ્ઞાતિમાં, આપણા કુટુંબમાં હજી અમુક એવા બા દાદા હોય, પ્રસંગ નક્કી થાય ને એટલે પહેલાં વહેલા એમ બોલાવે, એને બોલાવો ને, એને પૂછીને આપણે આ કરીએ. અને અમુક એવા હોય કે એ ઘરમાં નથી ને ત્યાં બધું વ્યવહાર પતાવી લે, નહીં તો બહુ ડખો કરશે. બે છે, આમાં બેમાંનું તમારે કયું પાત્ર બનવું છે, કયા પાત્રનો રોલ તમારે ભજવવો છે એ મારે ને તમારે નક્કી કરવાનો છે. બાકી તો ઓલો ઠાકર જે કરે એ જ ઠીક છે. એના ઉપર શ્રદ્ધા રાખો, થોડા આત્મવાન બનો, શ્રદ્ધાવાન બનો. મેં કીધું એમ કે મંદિરમાં જઈએ ત્યારે બધી ચિંતા એને આપી દેતા હોય તો બહાર પડેલા ચપ્પલની ચિંતા ન કરવી. કારણ કે ઓલો ભગવાનને એમ કે બહાર પડેલા ચપ્પલની ચિંતા મન હજી કર્યા રાખે જ મારી સામે છે તોય, તો બાકી મને શું ભરોસા? આ ભરોસા ઉપર જ જેના વાણ આવેલા ને એના જ તર્યા છે. આમ જુઓ તો આપણે બધા ગંગા કિનારે છીએ
અને આમ જો તો કિનારે જ છીએ, એ સમજી જઈએ તો સાચી વાત છે. મને સૌજીભાઈ હંમેશા એવું લાગે કે પહેલાં યાત્રાઓ અઘરી હતી ને, ગંગા સુધી પહોંચવાની કે હરિદ્વાર સુધી પહોંચવાની, એટલે એનું માતમ બહુ હતું. હવે યાત્રાઓ સહેલી થઈ ગઈ ને એટલે ગંગાને પર્યટકો મળે છે પણ યાત્રાળુ નથી મળતા. આ પ્રવાસનું કોઈ ધાન નથી. આ તો તમારા કરેલા પ્રવાસને વધુ પવિત્ર બનાવવા માટેનો એક ઉપક્રમ અને એની જગ્યા છે, એનું સ્થળ છે. આપણે ત્યાં એવું કહેવાય છે કે ગંગામાં આપણે ડૂબકી મારીએ એટલે આપણા પાપ ધોવાય. પણ એક વસ્તુ યાદ રાખજો કે પાપ છે ને એ તો મન અને વિચાર કરે છે, શરીર નહીં. અને ગંગામાં નાહવાથી તમારું શરીર ધોવાય છે, સાફ થાય છે. મનના મેલ માટે તો તમે ડૂબકી મારો, અને ડૂબકી મારો ત્યારે 2 સેકન્ડ માટે તમને અંધારું તમારી આંખ ઉપર આવે, તમારે શ્વાસ બંધ કરવા પડે, અને શ્વાસ બંધ કરો એટલે એક વિશિષ્ટ પ્રકારની તમને ગૂંગળામણ અનુભવાય. હવે દેખીતી રીતે જુઓ તો આ ગૂંગળામણ તમને એવું લાગે કે શ્વાસ નથી લેવાતા એટલા માટેની છે, પણ સાચી રીતે જુઓ તો એ ગૂંગળામણ મેં કરેલા પાપોની યાદી, કર્મોની યાદી મને ક્ષણવાર માટે પસાર થઈ અને મૂંઝારાથી મને મંજણ થાય છે. ગંગા સ્નાનમાં એ ડૂબકી લીધા પછી તમારી આંખમાંથી એકાદ પણ પશ્ચાતાપનો આંસુ ન નીકળે તો તમે નાયા છો પણ તમે પાર નથી થયા. આટલા દિવસોથી આ સમગ્ર પરિવાર છે જે તમને અલગ અલગ રીતે યાત્રા કરાવે છે, પણ આજે શાંતિથી બેસીને એક વખત બધું જ યાદ કરીને આંખમાંથી આંસુ જો ન નીકળે તો તમારે માનવાનું કે તમે હરિદ્વાર તમે આવ્યા છો, તમારું મન ને તમારું આત્મા નહીં. આંખમાંથી એકાદ આંસુ તો નીકળવું જોઈએ, કારણ કે એટલા પવિત્ર તો આપણે છીએ જ નહીં. પણ આપણે ગોવિંદ કાકાએ કીધું ને કે હું ન કરું તો એણે કર્યું, હું ક્યાં ગુસ્સો કરું, એ તો મને ગુસ્સો દેવડાવે છે એટલે, બાકી હું તો માણા બહુ સારો છું. આવી જ આખી જે પ્રતીતિમાં. અને આજે તો આ આખું 11રસનું પુણ્ય આ સમગ્ર પરિવારને જવાનું છે, નીમ લેવાનું છે. અને ગોવિંદ કાકા, સૌજી કાકા તો અલગ અલગ રીતે આપણને બધું છોડાવે કે આ છોડી નાખો, આ છોડી નાખો. આમ તમે જુઓ તો બહુ બીવું નહીં. આપણે બહુ ડરપોક થઈ ગયા છે, અને હું તો બહુ નર્કથી ડરતી જ નથી, કારણ કે ખબર જ છે ત્યાં આપણા હગાવાલા જ આપણને મળવાના છે, એટલે ન્યાય એકલું આપણને લાગવાનું જ નથી, કારણ કે આપણા જેવા જ ન્યા હોય ને. આપણે ડરતા ગયા અને મૂકતા ગયા. આપણને કોલેસ્ટ્રોલની બીકે આપણે તેલવાળું ખાવાનું મૂકી દીધું, બીપીની બીકે આપણે મીઠું ખાવાનું મૂકી દીધું, ડાયાબિટીસની બીકે આપણે શુગરવાળું, ખાંડવાળું, મીઠાઈ ખાવાનું મૂકી દીધું. એમ આપણે બીતા ગયા ને મૂકતા ગયા, બીતા ગયા ને મૂકતા ગયા. આ બધા રોગોની બીકે આપણે ખાવા પીવાનું મૂકી દીધું, પણ ઉપરવાળાની બીકે હરામનું ખાવાનું ન મૂક્યું. મૂકવું તો એ જોઈતું હતું. સાચી વાત તો એ છે ને, એ મૂકો તો સાચી વાત છે. એમ 100% એકાદ બીડી તમારા ફેફસાને બાળી નાખે એ મૂકી દેવા જેવું જ છે. અને આ દિવસે તમે આ નહીં લાખો તો બહુ જ સારી વાત છે, પણ તમારી અંદર જે ઈર્ષાની આગ છે તમને તો બાળે છે, તમારા આજુબાજુના કેટલાને બાળે છે, એ મૂકવાનો જ નિયમ લેતા જાજો. કાંઠે બેવાનો અર્થ માત્ર એવું નથી કે મોહ મૂકી દીધો ને, પૈસા મૂકી દીધું ને, સંપત્તિ મૂકી દીધું, મને હવે કાંઈ થતું નથી. કાકાએ કીધું ને કે હું ક્યાં નડું છું, હું ક્યાં નડું છું, પણ આત્માથી વિચારો તો આપણને ખબર પડે કે આપણા સિવાય આપણે કોઈ નડતા નથી. મોટામાં મોટી આપણા બધાની તકલીફ એ છે. સૌજી કાકા, અત્યારે ચીનમાં આ એક આખી એપ્લિકેશન છે. ચીનમાં અત્યારે સ્થિતિ એવી છે કે લગભગ વૃદ્ધો એકલા છે, સંતાનો હોય તો પણ અને સંતાનો ન હોય તોય તે. એ વૃદ્ધોએ સવારમાં ઉઠીને પહેલું કામ એ કરવાનું, એપ્લિકેશન ખોલવાની અને એપ્લિકેશનની અંદર જઈને એ કહેવાનું કે હું જીવતો છું, આઈ એમ નોટ ડેડ. એવું એટલા માટે કરવું પડ્યું છે, સરકારે આ એપ્લિકેશન એટલા માટે બનાવવી પડી છે કારણ કે ચીનમાં ઘણી બધી વખત એવું થાય છે કે 10 દિવસ 15 દિવસ થાય માણસ એકલો રહેતો હોય, કોઈ હોય નહીં, અને વાસ આવવા માંડે ત્યારે આજુબાજુવાળા કહે કે આ વ્યક્તિ મૃત્યુ પામ્યો છે એટલે એના શરીરમાંથી વાસ આવી ગઈ છે. ભારતમાં અત્યારે 5% વૃદ્ધો છે એ આવા એકલા રહેવા માંડ્યા છે, જાણે અજાણે.
આપણે ત્યાં પણ ઘણા બધા એવા દાખલાઓ કે મેટ્રો સિટીમાં ખબર પડે, આજુબાજુવાળા પોલીસવાળાને ફોન આવે કે બાજુના ઘરમાંથી વાસ આવે છે, એનો અર્થ કે કોઈ વ્યક્તિ મૃત્યુ પામ્યો છે, કોઈને ખબર નથી. સારું છે કે આપણે એક એવી પરંપરામાં એટલા એક ધાર્મિક છીએ કે જેથી કરીને આપણે આટલા બધા, હજી આપણને વાર નથી પણ આવવાનો છે દિવસ એ નક્કી છે કે આપણે પણ આજુબાજુવાળાને ફરક પડે એવી સ્થિતિમાં આપણે કોઈક એવી એપ્લિકેશન બનાવવી પડશે. તો અહીંયા બેઠેલા યુવાનોને મારે વિનંતી છે કે આપણે એપ્લિકેશન નથી બનાવતા, પણ તમે જોશો કે સવારમાં ઉઠો તમે વહેલા 7 વાગે 5 વાગે જે સમયે તમે ઉઠી રહ્યા હોય એ સમયે તમારા વોટ્સઅપ ગ્રુપની અંદર સૌથી પહેલો મેસેજ છે ને એ વૃદ્ધ દાદાનો, દાદીનો, કાકાનો, મામાનો, માસીનો આવશે, જેમાં જય શ્રી કૃષ્ણ લખ્યો હશે ને ભગવાનના ફોટા હશે ને આ હશે ને તે હશે. અને આપણે બહુ એક કંટાળાથી કંઈક આ બા છે ને એ ગેલેરી ભરી દઈએ છે. આ દાદા છે ને સવારમાં વહેલા ઉઠીને મેસેજ કરી નાખે છે. એકચ્યુઅલી એ તમને ખબર છે કે સવારમાં સારા મેસેજ મોકલાવેથી તમે બદલાઈ નથી જવાના, આટલા વર્ષથી તમારે ભેગા રહે, એને નહીં ખબર પડતી હોય કે તમે બદલાવે એમ છો નહીં. એ મેસેજ એકચ્યુઅલી આવતો ફોટો છે એ માત્ર શુભ સવાર નથી, પણ એ કહેવાનો પ્રયાસ છે કે આજે સવારે હું ઉઠ્યો છું, હું જીવતો ઉઠ્યો છું, હું જાગતો છું. એટલે અહીંયા બેઠેલા યુવાનોના મોબાઈલમાં પહેલો મેસેજ જો બા, દાદા, કાકા, મામા, માસીનો ન પડે તો અફાળા જાગીને એને ફોન કરજો કે બધું ઠીક છે ને, ઊંઘમાં પ્રયાણ કર્યું નથી ને, ચિંતા સાથે. અને આમાં તો કેવું છે કે જ્યાં સુધી હોય ને ત્યાં સુધી ન કદર થાય. હું હંમેશા ઘણા વર્ષોથી નરેશભાઈ કીધું એમ હું આ એક યાત્રાનો ભાગ બનતી આવી છું, 24 કલાક માટે આવું, પણ તોય સાથે જોડાણી હોવ એવો ભાસ મને થાય. ત્યારે એમણે કીધું ને સૌજીભાઈ કે બાએ મને એવું કીધું કે તું ગોવિંદભાઈ જેવો થશે, ગોવિંદ કાકા જેવો થજો. એટલે એમાં તેમણે બે કે જો અહીંયા રહે તો આ ગોવિંદ જેવો થાય, ત્યાં રહે તો ઓલા ગોવિંદ જેવો થાય, એટલે એને બે રીતે દેખાડી દીધી. માનું કામ જ છે ને કે બંને રસ્તાઓ આપણને દેખાડી દે. ક્યાંક એમણે ગંગાનું એમણે એક માએ પોતાની ગળથુને પોતાના સંતાનને નાખ્યું હશે ને કે આ પુણ્ય થાય, આવી રીતે કરાય, આનું કરાય, આનું કરાય. મુંબઈમાં રાયચંદ પ્રેમચંદ નામના એક કાપડના વેપારી, 1870ના દાયકાની આખી વાત છે. જૈન પરિવાર એટલે ચોવિયાર વાળવાનું હોય કે સૂર્યાસ્ત થાય એ પહેલાં જમી લેવાનું હોય. એટલે પણ મા હતી એ અંધ હતા, એટલે માને ખબર ન પડે કે સૂર્યાસ્ત થઈ ગયો કે નહીં, કેવી રીતે થયો. એટલે મા છે ને બધાય ઘરનાને પૂછ્યા કરે, હે સૂર્યાસ્ત થઈ ગયો, હે સૂર્યાસ્ત થઈ ગયો, તો હું ચોવિયાર વાળી લઉં. એક વખત એવું થાય છે કે પ્રેમચંદ ઘરમાં પ્રવેશે છે અને પોતાની અંધમાં બધાને કરગરીને પૂછી રહી કે હે જોઈ દો ને સૂર્યાસ્ત થઈ ગયો તો હું ચોવિયાર વાળી લઉં, સૂર્યાસ્ત થઈ ગયો. અને દીકરાને આમ સમસમી જાય છે કે ઈશ્વરે મારી માને આંખ નથી આપી અને તોય એને ધર્મમાં રહેવું છે, મારે કશુંક એવું કરવું જોઈએ કે મારી માની હું આંખો ન લાવી શકું, પણ એની માટે કશુંક એવું કરું. પછી એવું કહેવાય છે અત્યારે મુંબઈ યુનિવર્સિટીમાં જે એક એમણે ટાવર બંધાવ્યો, એટલો ઊંચો ટાવર બંધાવ્યો, એક સરસ બ્રિટિશરને હાયર કર્યો, સરસ મજાની ઘડિયાળો નાખી, અદ્ભુત કહેવાય બીથોવનની સિમ્ફની નાખી, અને જેવો સૂર્યાસ્ત થાય એટલે અડધું મુંબઈ ગાજે એટલો અવાજ એ ટાવરમાં આવે. જ્યારે ટાવર બનાવવાનું થયું ત્યારે 7 થી 8 લાખ રૂપિયાનો ખર્ચો કીધો હતો. 70 થી 87 સુધીમાં તો એ ખર્ચ એટલો બધો વધી ગયો કે અત્યારના 150 કરોડ રૂપિયાના ખર્ચે થાય એટલો મોટો ટાવર બંધાણો, અને આજે પણ એ રાજાબાઈ ટાવર તરીકે મુંબઈમાં પ્રચલિત છે. સાહેબ, એક અંધ માની પોતાની પીડા એક દીકરાએ સમજી અને એક એવો ટાવર બનાવ્યો. એવી જ રીતે એ જ રીતે સૌજીભાઈ છે એ દર વર્ષે પોતાની માને ગંગામાં ડૂબકી નથી મારતા, આ પૃથ્વી પરની એવી દરેક સ્ત્રી કે જેની અંદર એને માતૃત્વ દેખાય છે એની માટેનો આખો એમનો પ્રયાસ છે. પણ આપણે બધા છે ને બહુ અહોભાવવાળા હવે રહ્યા જ નથી. કોઈ કંઈ કીધું ને કે ભાઈ તમારા સંતાનો જ્યાં કામ કરે છે એવી જગ્યાએથી આ. અને હું તો હમણાં જ વિચારતી હતી કે
કોઈ મેનેજમેન્ટ કંપનીવાળાએ એચઆરના પાઠ કરવા હોય ને તો એણે 100% સૌજીભાઈ પાસે આવવું જોઈએ. હું રિઝનિંગ સાથે આખું કહું, કારણ કે અત્યારે સૌથી વધુ એવું છે કે જમ્પિંગ કોઈક જગ્યાએ થાય, 5 વર્ષ નોકરી કરે, 2 વર્ષ નોકરી કરે, પણ તરત બદલાય છે, તરત બદલાય છે, તરત બદલાય છે. હવે મેનેજમેન્ટવાળો કોઈ કંપનીવાળો વ્યક્તિ છે એ સૌજી કાકાને મળે તો એ જોવે કે ભાઈ, અને મારી અંગત રીતે આવી સમજ છે કે કોઈ પણ કંપની હોય કે કોઈ પણ દુકાન હોય કે કોઈ પણ ઘરનો મોભી હોય, જે બોસ હોય ને એના કર્મચારી કે એની આજુબાજુના વ્યક્તિઓની 3 વસ્તુ એને ચોક્કસ ખબર હોવી જોઈએ. પહેલી, કે મારે ત્યાં કામ કરતો વ્યક્તિનું અંતિમ ગોલ, સપનું શું છે, એનું ડ્રીમ કયું છે, કે ઓકે એના બાળકોને વિદેશ ભણતા મોકલવા જ, એને નોકરી કરવી જ, એને મોટું ઘર જોઈએ જ, એને ફાર્મ હાઉસ જોઈએ જ, આ જોઈએ જ. એટલે એના સપના ઉપરથી તમે તમારો ક્યાસ કાઢી શકો કે મારે એને કેટલું કેટલું ને કઈ કઈ રીતે આપવાનું. બીજું, કે એ શું ઈચ્છે છે જીવન પાસેથી, એને શું જોઈએ છે. તો હવે આમાંના કેટલાય સંતાનો એવા હશે ને, કોક વ્યક્તિએ સૌજીભાઈના મગજમાં અથવા કાનમાં વાત નાખી હશે કે અમે તો ક્યાંથી અમારા મા બાપને જાત્રા કરાવી શકીએ. અથવા તો કોઈક રાધાકૃષ્ણ કપલ હશે, એણે એવું વિચાર્યું છે કે અમને ક્યાં ભગવાને કંઈક દીધું છે કે અમે આ કરાવી શકીએ, અને આખો આ વિચાર આવ્યો હશે. અને ત્રીજો ગોલ સૌથી મહત્વનો, કે તમારી સાથે કામ કરતો કર્મચારી કઈ પીડામાં છે, કઈ મૂંઝવણમાં છે, એને અત્યારે કઈ એવી પરિસ્થિતિમાં છે જેના કારણે એને કાં તો અપ્રમાણિક થવું પડે, કાં તો તમને છોડીને જવા પડે, અથવા તો એણે તમારી પાસે તમારા જ હિસાબમાં સાચું ખોટું કરવું પડે. આ 3 વસ્તુની તમને ખબર હોય તો તમારો કર્મચારી ક્યારેય ગમે એટલું, હવે તમે વિચાર કરો, જે મેનેજમેન્ટવાળા છે એને તમે કહી શકો કે આટલા પરિવારો આટલા વર્ષથી, છેલ્લા 15 વર્ષથી દરેક પરિવારને તો લે, એના માતા પિતાનો લે, એના સાસુ સસરાને તો લે. એટલે હવે ધારો કે છોકરાને કે ત્યાં કામ કરતા કર્મચારીને મૂકવાનો વિચાર આવ્યો હોય તો આ દાદા દીદીઓ આણા, તને ખબર છે ને આપણી હાટું કેવું કર્યું તો એને મુકાય? સાહેબ એવું કે આપણે ત્યાં કે ગંગામાં એક વખત આપણે સ્નાન કરીએ તો આપણી 7 પેઢી તરી જાય. આ આખું ધોળકિયા પરિવારે તો આવી તો 7000 પેઢીઓને તારી નાખવાનું એને પુણ્ય મળ્યું છે. આમાંથી કોઈક વ્યક્તિની તો વાત નીકળશે ને. આપણે બહુ હવે આશીર્વાદમાં માનતા નથી એવી પેઢી બહુ થઈ ગયા છે, પણ આપણને બધાને ખબર છે કે આપણને તારે ને એ જ છે આપણા. અને અહીંયા બીજું એક વસ્તુ મારે અહીંયા બેઠેલા તમામ વૃદ્ધોને કહેવાની, કે જે ભવિષ્યની તમે ચિંતા કરતાં કરતાં તમે આટલા થયા છો ને, એ જ આ ભવિષ્ય છે. આનાથી વધુ કયું ભવિષ્ય હોય કે તમારા સંતાનો જ્યાં કામ કરે છે એના આધારે તમને જાત્રા કરવાનું મળે છે. આનાથી વધુ સુરક્ષિત ભવિષ્ય કયું કહેવાય? જીવન જ એ છે ને. થોડાક હું ઉપરવાળા, હું બહુ પાપ પુણ્યથી બહુ એટલું બધું ડરવા જેવું નથી, સભાન ચોક્કસ રહેવા જેવું છે. મારી તો સાદી દલીલ છે તમારી અંદર. એમણે કીધું ને કે માણસ તમારો જીવતો રહેવો જોઈએ. તમે અહીંથી ગાડી લઈને નીકળો અલગ અલગ રીતે, જે સ્પીડમાં તમને ફાવે, વાહન લઈને નીકળો, સ્કૂટર લઈને નીકળો, કાર લઈને નીકળો, તમે 100ની સ્પીડે કે 80ની સ્પીડે તમે જઈ રહ્યા હોય અને તમારી કાર નીચે એકાદ ખિસકોલી, એકાદ ચકલી, કોઈક ઉંદર કે એક બિલાડી આવી જાય અને તમારી અંદર ચીસ નો નીકળે તો તમારે માનવાનું છે કે પ્રાણી નથી મળ્યો, તમારી અંદરનો માણસ મરી ગયો, કે તમને ફેર ન પડ્યો. એક સિસકારી નીકળવી છે, કર મારી ગાડીથી આ. છોડવું હોય, મૂકવું હોય તો 100% વ્યસન છોડો, પણ થોડું કડવું બોલવાનું છોડો. આપણે એવા યુગમાં જીવીએ છીએ કે જ્યાં બોલીને જ આપણે બગાડીએ છીએ. આપણે શુગર બધા જ પ્રકારની આપણી છે એ આપણે લોહીમાં જ લાવીએ, જીભ ઉપર લાવવાનું જ આપણને અઘરામ અઘરું પડી જાય છે. થોડુંક મીઠું બોલવાનું રાખો. અહીંયા ઘણા બધા તમે તમારી જિંદગીમાં તમે જોયું હશે કે જે વૃદ્ધોને તમે મળો, અથવા કોઈક આવું પુરુષોમાં મેં જોયું છે, તમારામાં તમે કેટલું આવું જોયું છે મને નથી ખબર, કે તમે કોઈક મોટી ઉંમરના પુરુષને મળો, અથવા તો વિધુર થઈ ગયા હોય, અથવા તો એ ક્યાંક જીવનની સમય સાંજે તમને એટલું કહે ખરા કે પહેલાં મારો સ્વભાવ બહુ ખરાબ હતો, મારો મગજ થોડોક તેજ હતો, તારા બાએ બહુ સહન કર્યું છે, તારા બાને મેં બહુ હેરાન કર્યા છે, અથવા તારા બાને મેં આ કર્યો છે.
એક પુરુષ આવું સ્વીકારી લે. મેં હજી સુધી સૌજીભાઈ એવી એકેય સ્ત્રી નથી જોઈ જે એમ પોતાના વૃદ્ધત્વ વખતે એવું કહે કે મારો સ્વભાવ, મારી જીભ થોડી કડવી હતી ને એના હિસાબે દાદાને ડાયાબિટીસ આવી ગયું છે, કે મારે થોડોક મારા સ્વભાવમાં વાંધો હતો ને મારા સાસુ બહુ થોડીક ઝઘડા હતી, એના સ્ટ્રેસ આને બહુ ને એટલે એના વાળ ઓછા થઈ ગયા છે. રાધર આપણે એવું આપણા સંતાનને 100% કહીએ કે તને શું ખબર હોય મેં કેટલું સહન કર્યું છે, તને શું ખબર હોય મેં કેટલું કર્યું છે. અને આપણામાં કેટલી મોટી તકલીફ છે. ધારો કે આમાંના કોઈક આજ 5 વ્યક્તિ હિંમતથી આવી અને 2 વસ્તુ છોડશે ને, એટલે વાહેવાળા 4 વ્યક્તિઓ કહેશે કે ભાઈ અમને ખબર છે હું છોડી શકે એમ છે, ભાઈ અમે આને ઓળખી છીએ. એવા નિશાસા નાખીને ઓળખે એવું કર્યા રાખે. ઓલી કહેવત છે ને કે બિલીબેન 100 ઉંદરડા મારીને પાટે બેઠા છે. એ કહેવત પાછળ એક રહસ્ય છે. આપણે ત્યાં આખા સાહિત્યની અંદર જે કહેવતો ઉપાડી છે એની પાછળ પોતપોતાની કથા છે. હા, 100% બિલાડીબેન છે એ 100 ઉંદરડા મારીને પાટે બેઠા, પણ બેઠા તો ખરા ને, ન બેઠા હોત તો 150 ને મારત. સુધર્યું તો ખરું, પરિવર્તન તો આવ્યું. દાદા હવે તો હારા થઈ ગયા, બહારના સ્વભાવમાં હવે તો પરિવર્તન આવ્યું. એટલે બિલાડીબેનની કથા એવી છે કે પહેલાંના જમાનામાં જ્યારે કોઈ વાસણ નહોતા કોઈ પણ પ્રકારના, ત્યારે દૂધ છે દોણીમાં રખાતું હતું, માટલામાં નખાતું હતું. એટલે બિલાડીબેન છે એ દૂધ પીવા જાય છે, માટલામાં મોઢું જાય છે, દૂધ પીવાઈ જાય છે, પણ માટલું તૂટી જાય છે અને ઓલો કાઠલો ગળે રહી જાય છે અને એ તૂટતો નથી. અને એટલો બોજ લાગે અને ચારે બાજુ આંટા ફરે, આમ માથું નાખે ને આમ માથું નાખે ને પણ એ કાટલો તૂટે નહીં. અને ઘરની બહાર થોડાક ઉંદરડાઓની સભા ભરાય છે અને ઉંદરડાએ એમ કીધું કે આ બિલીબેન કંઈક જુદા થઈ ગયા છે, હવે નીકળે છે પણ ખાતા નથી, કારણ કે પકડાતા નથી, ઓલો કાટલો વચ્ચે આવે છે. એટલે ઉંદરડાએ હિંમત કરીને બિલીબેનને આગેથી પૂછ્યું કે તમે કાંઈ થયું? લે તમને નથી ખબર, મેં તો હવે ભગવાનના નામની માળા આપી લીધી, હું સાધુ થઈ ગઈ, એટલે બધું મૂકી દીધું, હવે આ કાંઈ કરવાનું થતું જ નથી, હરિભજન જ કરવાના શીખે. એક કામ કરો, તમે મારા ઘરે આવજો, હું તમને ઉપદેશ આપીશ, તમે જો મારા ગળામાં તો હવે માળા છે, બીતા નહીં. એ બિલીબેન ઉંદરડાઓને એમ થયું કે વાહ વાહ બિલીબેન બદલાઈ ગયા ને પાટે બેઠા ને હવે વાંધો આવે એમ નથી. બેઠા અને બિલીબેન જેવા ઉંદરડાઓ બિલીબેન ભજન ગાય ને રામધૂન બોલાવે ને આમ કરે, જેવી આંખ બંધ કરે ને પાછળથી તરાપ મારીને ઉંદરડો લઈ લે. એટલે આવા માળાવાળાથી એ બચવું જે વાહેથી તરાપું લઈ લેતા હોય. આપણી 2 વસ્તુ આમાં આખી વાત કીધી છે. પણ બેઠા તો ખરા, બદલાણા તો ખરા. બની શકે કે અહીંયા બેઠેલા પતિ પત્નીઓના જીવનમાં કીધું ને ગોવિંદ કાકાએ કે પહેલી વખત કદાચ તમે ભેટ્યા હશો, પહેલી વખત આખા નજીક આટલા આવ્યા હશો, કેટલા બધા વૈમનસ્ય હશે, કેટલી બધી ઈર્ષાઓ હશે, કેટલા બધા અણગમાઓ હશે, કેટલું બધું દુઃખ પણ લાગ્યું હશે. એ દુઃખને આજે ભૂલવાનો સમય છે. માત્ર નીમ લો ત્યારે આ નહીં, આ આટલું પણ સ્વીકારી લો કે એ સમયે મારે તને સાચવવી જોઈતી હતી, એ સમયે મારે તને સંભાળી લેવી જોઈતી, હું ન કરી શક્યો એ માટે સોરી, પણ હવે પછીના સમય હું તને આપીશ. વૃદ્ધત્વ છે ને બીજું કશું નથી, એકબીજાના અજવાળે જીવનનું અંધૂરું કાપવાની ક્ષણ છે, જો સમજાઈ જાય તો. પણ અંજવાળું આપણું પોતાનું હોય તો આપણે કોકને આપી શકીએ ને, આપણે જો સારું બોલી શકાતા હોય. અને બીજું, અહીંયા બેઠેલા તમામ માતા પિતાને વિનંતી છે કે ચોક્કસ ભાથું લઈ જાઓ, વિચાર લઈ જાઓ, પણ આ પરિવાર જે રીતે પોતાની નવી પેઢીમાં બીજ રોપે છે ને એ સાથે સાથે એ જોતા રહી છે. હું બહુ અંગત રીતે માનું છું કે નવી પેઢી છે એ તમને સાંભળીને નહીં, તમને જોઈને મોટી થાય છે. આપણે ત્યાં તકલીફ એ થઈ કે આપણા ધર્મ, આપણા શાસ્ત્રોને, આપણે સામાજિક વિજ્ઞાન છે, જીવનનું વિજ્ઞાન છે, એમાં કેટલા બધા રહસ્યો છે, એવી રીતે આપણને સમજાવવામાં જ ન આવ્યું. આપણે ત્યાં પહેલાં અહીંયા કેટલા બધા નાના એવા હશે કે દરેકને કેવો નિયમ હોય કે ઘરની બહાર નીકળે અથવા તો આખા દિવસમાં એક વખત ગાયને રોટલી આપવાની કે કોઈ પણ પ્રાણીને, કૂતરાને કે જે હોય એને રોટલી આપવાની. હું તો બહુ અંગત રીતે માનું છું કે જો આપણે ઈચ્છતા હોય કે આપણા બીજા પરિવારની અંદર ધર્મ આવે
તો બહુ એક નિયમ તરીકે રાખો, ઘરની બહાર નીકળો એટલે કોઈ પણ પ્રાણીને દિવસમાં એક વખત રોટલી કે તમે જે આપી શકતા હોય આપવું 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 આપવું. એટલા માટે આપવું કે જો તમારા સંતાનને નાનપણથી ગાયને રોટલી આપવાની એક રીત હશે, કોઈક દિવસ એણે ગાયની આંખમાં આંખ નાખીને વિવશતા જોઈ હશે, તો તમારું સંતાન 25 વર્ષનું 30 વર્ષનું થશે અને એની થાળીમાં ન ખાવાનું આવશે ત્યારે એને ઓલી ગાયની આંખ દેખાશે. એને એવું થશે કે ના, આ તો જીવતું પ્રાણી થોડી વાર પહેલાં હતું, આ મારે ન ખવાય. તમારા સંતાનને જો ક્યારેક એ તુલસીને પાણી પાવાની આદત હશે, ચોક્કસ એના તો ધર્મ છે, એમાં પાછળ અધ્યાત્મ છે, એના રહસ્ય છે, પણ એક આદત હશે તો 100% તમારું સંતાન જ્યારે મોટું થશે ત્યારે ક્યારેક ને ક્યારેક પોતાનું ઘર બનાવતી વખતે, પોતાની ફેક્ટરી બનાવતી વખતે, એને ઝાડ કાપવાનો વિચાર વખતે 100 વખત વિચાર કરશે કે એક વૃક્ષને પાવવા માટે કેટલું પાણી આપ્યું. જેણે પાયું હોય ને એને ઉજાડતા વખતે 100 વાર વિચાર આવે. અને બીજું કે તમે ઈચ્છતા હોય કે કાલ સવારે તમે જાઓ સુરત અને આ મંડી પડો રસીઓ આપીને કે જો સૌજીભાઈના છોકરા કરે તો આપણે આવું કામ ન કરે, મંડો કરો આમ નહીં થાય. આ પેઢી બહુ જ સમજદાર છે, બહુ જ પ્રેમથી વાળીને વાળો ને એની હારે 3 વખત રોટલી દેવા નહીં, પણ 23 વાર રોટલી દેવા જાઓ ને ત્યારે 24મી વારી તમને કહેશે હું દઈ આવી, તમે બેસો. પણ 23 વાર તમારે ભેગું જવું પડશે ખરું. એણે તમને જોયા હશે તો એ તમારી પાસે ને તમારી સાથે આવશે. પણ આપણે એ બધું તો કરવાનું જ નહીં, તમારે કરવાનું. હવે અમારે શું છે, અમે તો બધું કરી લીધું. આપણે જે જીવ્યા હતા એ બહુ સારું, ને હવે પછીના જીવે છે એમાં કાંઈ લઈ લેવા નથી, એવી ગેરસમજણ કાઢી નાખવા જેવી છે. રાધર અધ્યાનની પેઢી તો બહુ જ સારી છે. એને તમે જે સમજાવો ને એ પ્રમાણે આજીવન જીવે. તમે ન સમજ્યા હોય ને, તમે ન હોય ને તોય તે. આપણે બધા એવું માને છે કે કોકનો પગ અડી જાય તો આપણે સરસ પગે લાગીએ. ભગવાનની જ્યાં જ્યાં મૂર્તિ હોય ત્યાં આપણે વંદન કરીએ. છોકરાઓને કહીએ ભગવાનને ભાળીએ ત્યાં નમી જવાનું, આ નમી જવાનું, આવું આપણે કહીએ ખરા. પણ અહીંયા બહાર જ ભગવાન વિષ્ણુની મૂર્તિ સરસ જુદા સ્વરૂપે હોય ને ચપ્પલ કાઢતા આપણને એક પણ વાર વિચાર ન આવે. આપણને 100 વખત વિચાર આવવો જોઈએ કે ત્યાં ભગવાન થોડાક ભલે ને સાઈડમાં કાઢીએ કે આમ કાઢીએ, ના ન જ કાઢીએ. આવું તમને ચપ્પલ કાઢતા એમણે ન જોયા હોય ને જોયા હોય તો તમારે ક્યારેય તમારી પેઢીની ન શીખવવું પડે કે મંદિરમાં જાઓ કે ભગવાન પાસે જાઓ તો ચપ્પલ પહેરી ન જવાય. આમાંની જ કોઈક નવી જનરેશન અત્યારે તમને જોવે, અહીંયા તમે બહાર નીકળો ત્યારે તમે જોજો 2 વિષ્ણુ ભગવાનના જુદા જુદા સ્વરૂપ છે, એની બાજુમાં જ આપણે મૂકી દીધા છે. અહીંયા બેઠેલા તમામ મિત્રોને વિનંતી છે કે આપણે સૌજીભાઈ જેવા સારા ન થઈ શકીએ. તકલીફ જ એ છે કે આ સભ્યતાને શરદીના જેટલા ચેપ જલ્દી લાગી જાય છે ને એટલા સારપના ચેપ નથી લાગતા. ન કરી શકીએ. હું 100 જણને જાત્રા કરાવી શકું, પણ જે અહીં જાત્રામાં આવતા હોય અથવા આવ્યા હોય એની બેગ ઉપાડવા પૂરતી તો મદદ લઈ શકું ને, એટલી તો હું કરી શકું ને. જેના ચપ્પલ ન જડતા હોય એના ચપ્પલ ગોતવીને હું એટલી મદદ તો એને કરી શકું. જે લોકો બેસી નથી શકતા અથવા જેને થાળી લાવવામાં તકલીફ થાય છે એને આપણે થાળી આપીએ કે નહીં? એને તો 2 પૂરી લાવી દઈએ. પણ આપણે એવું જ માનીએ કે તો શ્રવણ કુમારો છે, એમને સેવા લેવાની હોય, આપણે થોડા. જો શાસ્ત્રમાં પ્રાણીઓ છે ને કોઈ દિવસ નવું પાપ નથી કરી શકતા, નવું પુણ્ય નથી કરી શકતા. સિંહ છે એ ગાયનું મારણ કરે તેને ગૌહત્યાનું પાપ ન લાગે. નોળિયો છે એ સાપને મારે તો એને કોઈ દિવસ સર્પના મૃત્યુનો દોષ ન લાગે. એનો અર્થ એ છે કે દેવતાઓ પણ નવું પાપ અને પુણ્ય નથી કરી શકતા, પ્રાણીઓ પણ નથી કરી શકતા. ઉપરવાળાએ મને ને તમને એકને જ એવી સગવડ આપી છે કે આપણે પાપ પણ કરી શકીએ ને પુણ્ય પણ કરી શકીએ. પણ એટલું યાદ રાખો કે આવા દિવસોમાં આવ્યા છો, 11 જેવો દિવસ છે, તમને સરસ જગ્યાએ સરસ માહોલમાં ઉપરવાળાએ તમારા પૂર્વજોના કોઈ કર્મના હિસાબે કે તમારી કોઈ પાપના પુણ્યના હિસાબે અહીંયા મોકલ્યા છે. તો હવે નવું પુણ્ય કરીને જજો, નવું બાંધીને ન જતા.
અને આપણી તકલીફ એ છે કે મંદિરમાં જઈએ ત્યારે ભગવાન કે બધું તને દઈ દીધું, બધું તને દઈ દીધું, બધી ચિંતા તને, બધી ચિંતા તને. અને બહાર ઓલા સ્લીપર પર આપણા ચપ્પલ પડ્યા હોય ને એની ચિંતા કરતા, બહાર નીકળી ત્યાં ચપ્પલ ન વહી ગયા હોય તો સારું. હે, ઓલી ચિંતા જીવન આખાની ચિંતા આપી હતી, ચપ્પલની ચિંતા ન આપી. એણે આપણને બનાવ્યા છે, એને નહીં ખબર પડતી હોય આપણે કેટલી કેટલી ને કઈ કઈ જગ્યાએ આપણે એમને બનાવી રહ્યા છીએ. ફરી વાર કહું છું કે આ પરિવારનું ચોક્કસ એને તો ઋણ ભેગું થાય છે, એમનું તો પુણ્ય ભેગું થાય છે, પણ મારું તમારું વપરાય છે. કારણ કે આપણું કોઈક પુણ્ય હતું એટલે આપણે અહીં સુધી આવ્યા, એટલે આપણા ભાગનું વપરાણું ને, એટલે હવે આપણે નવું કરવાનું. એ દિશા તરફ જશો તો જીવનની જ્યોત જગાવશે, નહીં તો આપણે ત્યાં બહુ મોટી તકલીફો છે. અને મારા ઠાકરે કોઈને એટલા ગરીબ બનાવ્યા જ નથી કે તમે કોઈને મદદ ન કરી શકો, કોઈને સાંભળી ન શકો. અહીંયા 100% એવા કેટલા બધા રાધાકૃષ્ણ કપલ છે, એ એકબીજા સાથે જોડાઈ જશે. આવતા દિવસોમાં એ એકબીજાના ઘરે જતા સગાવાલા બનશે. એકબીજાની એવી મદદ કરો કે તમે સુરત જાઓ અને આમાંના કોઈ વ્યક્તિને ન કરે નારાયણ માતાજી, કોઈને એવા તકલીફમાં ન નાખે. કોઈ એવી મુશ્કેલી આવી, શારીરિક મુશ્કેલી આવી, તો કોઈક આમાંના એક વ્યક્તિને ફોન કરવા માટે 2 નંબર તમે આપ્યા હોવા જોઈએ કે કાંઈ તકલીફ પડે તો અમને ફોન કરજો, અમે આવીને ઊભા રહી જઈશું. તો આ બધું પુણ્ય છે, તો આનું સત્વ છે. કારણ કે આ તો સૌજીભાઈએ કર્યું, તમારું પુણ્ય ક્યાં? આ આખા પરિવાર એમને જ હશે, તમારું સત ક્યાં? જો તમારે ને મારે પોતાનું સત બહાર લાવવું હશે તો આટલું ને આટલું કરવું પડશે. એક વખત એક ઇન્ટરનેશનલ પાયલોટ હતો, એનો એક છેલ્લો દિવસ હતો. અલગ અલગ કન્ટ્રીમાં ફરે, અલગ અલગ વિદેશના અલગ અલગ દેશમાં ફરે, એટલે એની પાસે અલગ અલગ પ્રકારની કરન્સીઓ હતી. ડોલરે હોય, દિરમે હોય, ને યુરોએ હોય, ને પાઉન્ડે હોય, ને રૂપિયા હોય. એની છેલ્લી ફ્લાઇટ હતી, એના દિવસે 5મા માળે હોટલની રૂમમાં હતો. અને એને નક્કી કર્યું હતું કે હવે આટલી બધી કરન્સીઓને શું લઈને જઈને કરીશ, મારી પાસે તો અઢળક ઉપરવાળની દયાથી મારી પાસે છે. એણે આમ બારીમાં ગેલેરીમાં જોયું તો એણે જોયું કે નીચે એક સાવ ગરીબ કહેવાય એવો અને એક વિવશ માણસ બેઠો હતો. એને એની ચહેરા ઉપરથી 5મા માળેથી એને પીડા પડખાઈ ગઈ હતી કે આ તકલીફમાં છે. એણે પહેલી વખત પોતાના ખિસ્સામાં હાથ નાખ્યો અને જોયું તો પાઉન્ડ નીકળ્યા. એટલે ઓલે ઉપરથી 5મા માળેથી પાઉન્ડ નીચે ઘા કર્યા. એટલે ઓલા માણસે આજુબાજુ જોયા વગર, કોઈનું ધ્યાન નથી ને એમ કંઈ ખિસ્સામાં નાખી લીધા. એટલે ઓલા માણસને એમ થયું કે હવે બીજું નાખીશ ને ત્યારે ઉપર જોશે. એટલે એણે ફરી વાર એક ડોલર નાખ્યા. ડોલર 2 થી 3 હતા, અલગ અલગ પ્રકારના, 50 અને 100 એની રીતે. એ માણસે એ પણ આજુબાજુવાળામાં ક્યાંય જોયા વગર સરસ આમ કાંઈ જાણે એને કંઈ ખબર જ નથી એમ કરી ખસકાવી લીધા અને પોતાના ખિસ્સામાં નાખી લીધા. એ માણસે છેલ્લો પ્રયત્ન કર્યો, કારણ કે ઓલા માણસે નક્કી કર્યું હતું કે મારી પાસે છે એટલા બધા જ પૈસા મારે આપી દેવા છે. પણ એવું કંઈ થયું નહીં. ઓલા માણસે બહુ દુઃખ લાગી ગયું કે ક્યારનો પૈસા અલગ અલગ કરન્સી જુદા જુદા સ્વરૂપે નાખતો જાઉં છું અને નીચેવાળો માણસ એક પણ વાર ઉપર જોતો નથી કે કોણ નાખે છે, કોણ આપે છે. એટલે એણે છેલ્લી વખત કર્યું કે હવે જો નાખવું ને જો ન જોવે ને ઉપર તો હવે દેવાનું બંધ કરી દેવું. એને છેલ્લા જે દિરહમ હતા થોડાક એ નાખી દીધા અને ઓલા માણસે જોયું જ નહીં, આજુબાજુવાળા કોઈના છે નહીં, કોઈ મન જોતું નથી ને એમ કરીને ખિસ્સામાં નાખી લીધા. પછી ઓલા માણસે પોતાની ગેલેરીનો દરવાજો બંધ કરી અને અંદર હતા ને એટલા બધા લઈ જવાનું હતું. જાણે અજાણે હું ને તમે આ જ કરીએ છીએ કે ઉપરવાળો જુદી જુદી રીતે મને સુખ અને સુવિધા આપે છે. ઉપરવાળાને એક પણ વખત જોઈ નથી કહેતો ગળે તે ઘણુંય દીધું. કોણ દે છે એની કદરે નથી અને એની તરફની આપણી દિશાય નથી. ખરેખર વૃદ્ધત્વની ફરિયાદ ન કરો. જેને જિંદગી નથી મળી એને પૂછો, પથારીમાં હો એને પૂછો. ક્યારેક આવજો અમારા જેવી સંસ્થાઓમાં કે મનોદિવ્યાંગ બાળકો કોને કહેવાય. આંખ ન હોય, 50 વર્ષના થઈ ગયા હોય છોકરાઓ અને એની 70 વર્ષની માં એને મોઢામાં કોળિયા દેતી હોય, એને દુઃખ અને તકલીફ કહેવાય. તમે જો જમી શકતા હો પોતાની રીતે તો ઉપરવાળાનો આજે આભાર માનજો કે તે મને એવા દાંત હાવટ નાકને કામ દીધું કે હું કોળિયા ભરી શકું છું. 50 વર્ષના દીકરાને ચાવીને મોઢામાં નાખે ને ત્યારે ગળી શકે છે.
તમે આજે પણ જો જોઈ શકતા હો આ આટલું સરસ બનાવેલી દુનિયા, તો 100% ઉપરવાળાનો આભાર માનો, કારણ કે વિશ્વના 4.5 કરોડ લોકો જોઈ શકતા નથી. અન્નનો દાણો દાળીમાંથી મૂકો ને ત્યારે એક વખત સાંભળી લેજો કે વિશ્વના 200 કરોડ લોકો એવા છે કે જેને એક ટાઈમનું જમવાનું નથી મળતું. ઉપરવાળાની અનહદ કૃપા અને કરુણા હોય તો તમને 3 ટાઈપની ફૂલ ડીશની જમણવાર મળે. અને આ છોકરાઓ તમને માતા પિતાની જેમ સાચવી કંઈ લાવી દઉં, કંઈ લાવી દઉં. અને તોય આપણે અત્યારે મંદિરમાં ગયા છો ને તે ભગવાન થોડુંક દીધું હોત ને તો આટલું થઈ ગયું હોત. ક્યારેક તો એને ઉપરવાળાને એમ થાય કે આટલા દીધા પછી એને હામું જોઈને કીધું ઘણું દીધું હો. થોડા ખુલ્લા બનો. આ ઉંમરે હવે નહીં બેસો તો કિનારે જ છીએ. એને થોડીક તો એવી થવું જોઈએ કે બનાવવાળાને એક આનંદ આવવો જોઈએ ને. અને થોડીક સ્વીકૃતિ રાખો કે જે સ્વરૂપે મને આપ્યું છે. આ પેપર છે ને એ આમ ઊભો નથી રહી શકતો સીધો, આમાં કાંઈ વાંધો નથી, આમનામ ઊભો રહી શકે છે. આના ઉપર દુઃખ પડ્યા, તકલીફ પડી, મૂંઝવણ પડી, પીડાઓ પડી, કેટલાય નિષ્ફળતાઓના ઘા પડ્યા, કેટલી રીતે તકલીફોને મૂંઝવણ પડ્યા પછી એને ચારે બાજુ કરચલીઓ આ કાગળને થઈ ગઈ છે. એટલે આપણને એમ લાગે કે વૃદ્ધત્વ આવી ગયું છે, આના જીવનમાં બહુ દુઃખ આવી ગયું છે. પણ હવે આ કાગળ કોઈ પણ વગર ઊભો રહી શકશે. આ સ્થિરતા છે. ક્યારેક ઉપરવાળો તમને આપેલ તકલીફો, મૂંઝવણો, પીડા, દુઃખ, નિષ્ફળતાઓ તમારી કરોડરજ્જુ સીધી કરવા માટેનો પ્રયાસ કરે છે કે તમને કરચલીઓ એટલા માટે આપવામાં આવી છે કે હવે તમે સ્થિર ઊભા રહી શકો આ જગતમાં. કાંઈ ઉપરવાળો કાંઈ ફ્રીમાં જ બેઠો તમને જોવે ને દુઃખ નાખે, તમને જોવે ને તકલીફ નાખી દે, તમને જોવે ને પીડા નાખી રાખે. તમે જો સાજો માણસ હોય ને એને 100 ઈચ્છા હોય, પણ બીમાર માણસની એક જ ઈચ્છા હોય, તમને હાથ ભાંગે ને એટલે તમને ખબર પૂછવા આવે ને એટલે બધાને આપણે બસ હવે ભગવાન એક હાથ હારો કરી દે ને પછી કાંઈ જોતું નથી. બીમાર માણસની એક જ ઈચ્છા હોય કે હાજો થઈ જાય. દુઃખમાં હો ત્યારે તમને 100% થોડીક વાર માટે એમ થાય કે હવે હું થોડુંક સારું થઈ જાઉં, હવે હું થોડુંક સારું થઈ જાઉં. એનો અર્થ એ છે કે ઈશ્વરે તમને જ્યાં જે રીતે રાખ્યા છે રોજે રોજ એનો આભાર માનો અને એની સ્વીકૃતિ કરો. ગોવિંદ કાકા પાસે તો ગીતા શીખવા જેવી છે, પણ સૌથી મોટો ભાવ સ્વીકૃતિનો છે કે જે સ્થિતિમાં તું મને રાખીશ એ તે મને આપેલી છે એવા અહોભાવ સાથે હું સ્વીકાર કરું છું. અને જો એવી સ્વીકૃતિ હોય તો તમે પાર ગંગા પાર જઈ શકો. બાકી હોડીઓથી તો ઘણું બધું આવજાવ અવન જાવન ચાલ્યા જાય. કેટલાય ફેરા લેવાના છે, કેટલાય અધૂરા રહી ગયા છે. અમારા બાળકોની માતાઓને તમે જુઓ ને તો તમને સાચી ગીતાના તમામ અધ્યાય સમજાઈ જાય. સમજીભાઈ, અમારે એક રાકેશ કરીને છોકરો છે, અત્યંત હાઈપર એક્ટિવ. તમે એને કોઈ રીતે સંભાળી ન શકો. એના તોફાનીપણાનું અથવા તો એને કેટલી હદે માનસિક રીતે એ વિકલાંગ છે એની જો હું ઉદાહરણ આપું તો એની શેરીમાં કૂતરા નીકળે ને તો એ કૂતરાને બટકું ભરી જાય છે. કેવો તોફાની છોકરો હશે, એટલો તોફાની. એને હાથની તકલીફ હતી. અમે ફંડ ભેગું કરીને એનું ઓપરેશન કરાવડાવ્યું. 3 દિવસથી એની માં જાગતી હતી. એટલે ઊંઘ એના મમ્મીને થોડીક વાર ઊંઘ આવી. એ રાકેશે બધા પોતાના હાથના જેટલા ટાંકા લીધા હતા 28 જેટલા, એ 28 ટાંકા ખોલ નાખ્યા. કોઈ પણ પ્રકારની એની પીડા નથી થતી, જમી શકતો નથી, બોલી શકતો નથી, લાળ પડે છે. અને ઓલું ભગવાને કીધું હોય ને કે દીકરો દેજો, દીકરો દેજો. 4 દીકરીઓ ઉપર માનતા ન આવેલો દીકરો હતો કે જે હવે કોઈનું માનતો નથી. આ રાકેશ તોય એની માં એક રૂમ રસોડાનું, એક જ રૂમ, રસોડું તો છે જ નહીં, એને તમે રસોડું ગણો, બાથરૂમ ગણો, બેડરૂમ ગણો. એ 4 દીકરીઓ, શાંતુબેન, એનો પતિ અને આટલા રીએ. થોડાક વખત પહેલા, લગભગ 2-2.5 મહિના પહેલા એના પતિને પીવાની આદત. એટલે પીને એક જગ્યાએ
ભયંકર ગરમી હશે એમાં પડી ગયા, એમાં બ્રેઇન સ્ટ્રોક આવ્યો અને પછી હોસ્પિટલના બધા દોડા શરૂ થાય. મને એકે રીતે સૌજીભાઈ સમજાય નહીં કે હું એની માને કયું સાંત્વના આપું, હું એને શું કહું કે આમાં ભગવાને શું જોયું હશે. ઓલા દીકરામાં તો હજી હું એમ કહી શકતી હતી કે ભગવાને તારી પાસેથી સેવા લેવડાવી હશે, ના કરાવવું હશે ને તારા ઘરે ભગવાન આવ્યા હશે. કઈ તકલીફમાંથી હું એ સ્ત્રીને એમ કહું કે કંઈક આમાં કંઈક રહસ્ય હશે ઉપરવાળાનું. મારાથી બોલાતું જ નહોતું કે 4 દીકરીઓ છે, દીકરો આવો છે, ઘરની સ્થિતિ આવી છે અને હવે જે પતિ છે એ બોલી ચાલી શકતો નથી, પેરાલિસિસ વાળું આખું એનું શરીર છે. હવે કોઈ શાસ્ત્ર ભણી નથી, લખતા વાંચતા આવડતું નથી. એ શાંતુબેને મને ભેટીને એવું કીધું હતું કે બેન, એક મૂંગો હતો ને બીજો વધ્યો, આમાં શું નવી વાત છે. કાંઈ જ કોઈ પણ પ્રકારના અધ્યાત્મ વગર ઈશ્વરે એને જે સ્થિતિમાં રાખી છે એ હસતી હસતી સ્ત્રી સ્વીકારી લીધી. આમાંનું આવું દુઃખ તો અહીંયા બેઠેલા કોઈ નથી. આપણે કયું દુઃખ રાખીને બેઠા છે ખબર છે? બસમાં મારી જગ્યા ન રાખી, જો ઘણા દાંત કાઢવા માંડ્યા વાહે. એ પોતે લઈ આવ્યા ને 150ની શાલ આવીને તો મારી એક શાલ મેં કીધું તું કે તમે જાઓ તો મારી શાલ લેતા આવજો. એ શાલ ન લઈ આવે, એલા મૂકવા માટે આવ્યા છો, આ ભેગું કરવા માટે નહીં. શીખો. જેમને ઈશ્વરે આટલા ઘા જીવનના આટલા પીડાના આવ્યા છે, એ સ્ત્રી કેટલી સહજતાથી કહી દીધું. ડૉક્ટરે કહી દીધું છે કે આ ભાઈ હાજર નથી થવાના. આ છોકરા માટે અમે કહી દીધું છે કે આનામ ફેર પડવાનું નથી. બાકી એ રોકકડ કરીને એને ઉપરવાળાની ફરિયાદ કરી શક્યો હોત ને, તોય 2 ટાઈમ દીવા કરે ને તોય ટાઈમ અગિયારસ કરે છે. આટલા ભાવથી જો તમે ભજો ને તો ઓલો આવીને તમને હામો લેવા આવે. બાકી તો આવતા હોય ને તો એ મોઢું ફેરવી લે કે આ મારા કામના નથી, કારણ કે આ મારા નથી, મારા થઈને રહ્યા નથી. થોડાક આ બધી જગ્યાઓ ઈશ્વરને નજીક થવાની જગ્યાઓ છે. આપણે ત્યાં હરિનું દ્વાર એવું કહેવા માટે કે જો તમારે હરિ સુધી જવું હોય તો આ દ્વારથી જવાશે. પણ આ દ્વાર માત્ર આ નથી, કોઈકના હૃદયમાંથી પણ છે, કોઈકના આંસુ લૂછીને પણ છે, કોઈકની પીડાને પોતીકી કરીને પણ છે, અને કોઈના મૂંઝારાઓ વાંચીને દૂર કરીને પણ છે. આમાંના કેટલા બધા લોકો એવા છે કે પુત્રવધુની તકલીફ હશે, સંતાનોની તકલીફ હશે, તો એકબીજાને સાંભળો એવા કાન બનો, એકબીજાનો એવો આધાર બનો કે તમે એકબીજાને એટલા નજીક રહી શકો. પણ આમાંનું આપણે કાંઈ ન કરીએ. સરસ રીતે અત્યારે જાશું, 7 દિવસ થશે, 10 દિવસ પછી કેવી મજા, બહુ મજા આવે, બહુ માણસો બહુ હારા, બહુ હારા. પછી આમાંના એક પણ તકલીફ એ છે કે આમાંના આપણને એક પણ વ્યક્તિને સૌજીભાઈ જેવું થવાની ઈચ્છા. સૌજીભાઈ જે નવી જનરેશનને અથવા નવા લોકોને લાવે છે જ એટલા માટે, એ તો બીજ રોપે છે અને એના ફળ કદાચ ખાવા માટે આપણે કોઈ નહીં હોઈએ. પણ એ પેઢી બદલાતી જોશે, એમની લક્ષ્મી શુદ્ધતાના માર્ગે ત્યારે જશે જ્યારે એમના હાથે આવા બધા પ્રયોજનો થશે. બાકી આપણે જોઈએ છે સમૃદ્ધ લોકો છે, એની લક્ષ્મી હંમેશા સાચા માર્ગે નથી જતી. અને સાદી દલીલ છે સાહેબ, એવું તો હતું નહીં કે પહેલાં એ સમૃદ્ધ માણસો નહોતા. જેણે જેણે સમાજને કશું દીધું છે એના હિસાબે રજનીશ એક બહુ સરસ વાત કર્યા, જો દિયા સો પાયા, જો બચાયા વો ખો દિયા. જેણે જેણે દીધું છે ને, અહીંયા તો સાદો નિયમ છે, ખાઈને જાઓ, ખવડાવીને જાઓ, આપીને જાઓ, મૂકીને જાઓ, પણ મૂકીને જવાનું છે નક્કી છે. પણ સૌજીભાઈ અને ગોવિંદભાઈ જેવા લોકોએ તો વાવવાનું નક્કી કર્યું કે વાવેલું ક્યાં નાખશો, એ મારે નહીં આવે, પણ એના છાંયડે હું નહીં, મારી પેઢીઓની પેઢીઓ ટાઢક વાપરતી રહેશે. હું સૌજીભાઈની જેમ તળાવ નહીં બનાવી શકું, તમે નહીં બનાવી શકો, પણ તમે એટલું તો કરી શકો ને કે તમારા ઘરના આંગણે એકાદ કુંડું નાખી કે જ્યાં 42 ડિગ્રીની અંદર કોઈક તડપતી ચકલીને પાણી મળી શકે એટલું કુંડું તો કરી શકો કે ન કરી શકો? ગાય માટે નાનું એવું રાખીને એટલું તો થાય કે નહીં? આપણે એમના જેટલા વૃક્ષારોપણ નહીં કરી શકીએ, પણ આપણા ઘરનો તુલસી કાર્ય બળી ન જાય એટલી ખેવના તો થાય ને.
એમની જેમ આપણે 7,000 વૃદ્ધોની વંદના નહીં કરી શકીએ, વડીલોની વંદના નહીં કરી શકીએ, આપણી ક્ષમતા બાનો કદાચ એક સેકન્ડ માટે માનીએ કે હોય, પણ આપણા ઘરમાં રહેલા વડીલને આ ભાવે જોવાનું તો શરૂ કરી શકાય ને, અથવા આપણી શેરીના વડીલને. વૃદ્ધત્વ છે ને એ તો કેરી જેવું છે. રવિન્દ્રનાથ ટાગોરના છેલ્લા દિવસો ચાલી રહ્યા હતા. વૃદ્ધ શરીર અને નોબેલ પ્રાઇઝ મળ્યું એટલે વિશ્વના ચારે બાજુથી લોકો ગુરુવરને પગે લાગવા આવે અને મળવા આવે. એટલે એક વખત બપોરના લગભગ 2-2:30 વાગ્યા હશે ને ગુરુદેવ આરામ તરફ જઈ રહ્યા હતા. એટલે એમાંના કોઈક વ્યક્તિએ કીધું કે ગુરુદેવને મળવા માટે થોડા લોકો આવ્યા છે. તો અંતેવાસીએ ઘણી મના કરી કે ભાઈ ગુરુદેવ આરામમાં જઈ રહ્યા છે, હમણાં જ છે, હવે પહેલાં જેવા સ્વસ્થ નથી રહેતા, બહુ બધી તકલીફોમાં છે. અને ગુરુદેવ આ રકઝક સાંભળી જાય છે. રવિન્દ્રનાથ ટાગોર એ રકઝક સાંભળી જાય છે એટલે ગુરુદેવ બહાર આવીને એના અંતેવાસીને એમ કહે છે કે બોલાવી લ્યો, મળી લઉં. વ્યક્તિ મળી લે છે ને ફરીવાર ગુરુદેવ જ્યારે જતા હોય છે ત્યારે અંતેવાસીને જે કહીને જાય છે એ આ પૃથ્વી પરના દરેક વૃદ્ધે સમજી લેવા જેવી વાત છે. રવિન્દ્રનાથ ટાગોર એવું કહે છે કે હવે આ વૃક્ષની અંદર માત્ર કેરીઓ બચી છે, પાંદડાઓ નથી બચ્યા. કેરીઓ છે એટલે પાણા ખાવાની તૈયારી રાખવાની. વૃદ્ધત્વ એ કે તમને કોકના તિરસ્કારના, અપમાનના ગમે એટલા પાણા પડે, પણ તમારી પાસે કેરી છે અનુભવની, તો તમારે મીઠાશ જ પાણાની સામે આપવાની. કારણ કે જુવાન લોહીને નથી ખબર કે આ મારા આંગણે આવીને ઊભી રહેવાની છે. કારણ કે આપણે તો જુવાનીમાંથી પસાર થયા છીએ ને. આ વાળની સફેદીની ચાંદીમાંથી આવતી પેઢીને ચમક અને જ્યોત મળવી જોઈએ. તમને જોઈને કંટાળા ન આવો જોઈએ. સંતાન તમને ખબર છે ક્યારેક એવું નથી લાગતું કે આપણે બધાને ફોન શું કામ કટ કરે છે? કારણ કે ફોનમાં આપણે શું કહીએ, કેમ છે, આ જોને કે હવે પગ નથી રહેતા, આ જોને હવે શરીરની તકલીફ છે, આ જોને ઓલું છે. અને થોડોક દીકરો ખુલે એટલે આપણે એમ કે હું તને કહેતી નથી પણ બાઈની જીભ બહુ છે, બહુ બોલે છે, હું એને ક્યાં નડું, મારે ખાવા કેટલું જોઈ. હા સાચી વાત છે, ખાવા આપણે બહુ જોતું નથી, પણ બાએ પાઉંભાજી કરી હોય ત્યારે આપણે એમ કંઈક ના મને રોટલો જ કરી દે. મીઠાશથી 2 વખત પાઉંભાજી કાંઈ બોલ્યા વગર ખાધી હોય ને અને ઓછી ખાધી હોય ને તો ઓલોય માણસ જ છે. તો ત્રીજી વાર એમ કે ભાઈ એક રોટલો ઘડતા વાર કેટલી લાગે. પણ એ આપણાથી ઓલું ન થાય. કેરી ન આપી પાણાની સામે પાણા આપો તો પછી એ જ થાય, લોહી લુહાણ જ થવાનું થાય. એ ઘર તમારું જ છે. અહીંયાથી જતી વખતે બીજો નિયમો અનેક પ્રકારના લેજો, પણ હવે કડવું નહીં બોલું. જીભના ઘાવ હવે પછી મારી સાથે રહેતા એક પણ વ્યક્તિને નહીં આપું, એટલું હું સમજી જાઉં તોય હરી ઢુકડો જ છે. પણ ખબર નહીં બોલાતું નથી. કરેલા ઉપર પાણી ફેરવવાની આપણને આદત છે. તમે ધારો કે તમને શરીર સરસ ચાલતું હોય તો તમે ઘરના કામ કરો, એમાં કાંઈ વાંધો નથી. આ તમને શું લાગે છે, સૌજીભાઈ, ગોવિંદભાઈ છે એ આ ઉંમરે અત્યારે 15 દિવસ આટલી રીતે નિરાતે બેઠા છે, પણ આ 15 દિવસની ભરપાઈ કરવા માટે એણે 24 કલાકમાં 48 કલાકનું કામ કરવું પડશે. બધા જ કરે જ છે. તમે ગઈકાલે જોયું હશે કે રાધા ભાભી બધાને પીરસી રહ્યા હતા અલગ અલગ રીતે. કેવા રીતે એમ ઝડપથી. આપણા ઘરે મહેમાન આવે તો આપણે 3 વસ્તુના ઓર્ડર કરીએ ખરા, ઓલું લાવો, પણ આપણા 2 પગ લઈને આપણે રસોડામાં જઈને એમ ન કે હું તને કરાવતું ચિંતા કરમાં, તો દીકરાની વહુને એમ થાય કે મારા બા બેઠા છે ને ત્યાં સુધી મારે વાંધો નથી. બાકી તો આપણને જોઈને એમ થાય કે આ હું કામ બેઠા હશે. વિચાર કરવાનો છે કે મારે કઈ યાદીમાં જવું છે. રિટર્ન અહીંયા તમે 100% જશો ત્યારે કેટલું બધું અલગ અલગ લોકો માટે લઈ જશો, પણ તમે કઈ લોકો માટે લઈ જશો કે જે તમારા ગમતા હશે, તમારા વાલા હશે. આજે લઈ જવું હોય તો એક એવી વ્યક્તિ માટે લઈ જશો કે જેના ઉપર તમને સૌથી વધુ દાજ છે. તમે નક્કી કર્યું કે આનું મોઢું મારે કોઈ દી વતાવવું નથી. એ વ્યક્તિ માટે જો તમે આજે વસ્તુ લઈને એના ઘરે દેવા જાઓ ને તો તમારું ગંગા સ્નાન સાચું.
તો તમારો પશ્ચાતાપ સાચો, કે જે થયું, જે સમયે, જે ક્ષણે કર્યું તે તારા કર્મ પ્રમાણે, તારા સંસ્કાર પ્રમાણે કર્યું, આ મારું બદલાયેલું ચારે. તે સાહેબ, આપણે તો એવી સંત પરંપરામાં ને એવી સનાતન પરંપરામાં છીએ કે જ્યાં વાલ્મીકીના ઉદાહરણો દેવાય છે. બદલાયેલા સ્વરૂપોની પૂજા કરવાની આપણે ત્યાં વિધિ છે. આપણે ત્યાં શાસ્ત્ર માત્ર વાંચો નહીં, એને થોડાક જીવવાના શરૂ કરો. એ સ્વીકૃતિ ના હોય, અહોભાવ ના હોય, જતું કરવાના હોય. ગાંઠ હવે બહુ બાંધવી નહીં. જે દોરીને બહુ ગાંઠ વળે ને એ દોરી ટૂંકી થતી જાય. અને આપણી મારીને તમારી ક્યાંક તકલીફ જ એ છે કે કોલેસ્ટ્રોલની ગાંઠો છે ને માત્ર સમોસા તળેલા ખાધા કે પૂરી ખાધી છે એની નથી. આવી કેટલી સંબંધોની ગાંઠો મેને તમને ચારે બાજુથી લીધી છે ને એની આ બધી તકલીફો છે. થોડાક ખુલીને જીવવાનું રાખો. અને શરૂઆતમાં જેમ કીધું ને કે સારું કરો, ને આજ સવારે જ ગોવિંદ કાન અમે બધા જ નાસ્તો કરવા બેઠા ત્યારે બહુ બધી સ્વર્ગ નરકની બધી વાતો થઈ. આપણા બહુ પાપ છે જ નહીં, બહુ પાપથી બીવું નહીં. આપણા પાપ છે ને કીડીને ટાંગા જેવા નાના નાના છે. આપણે શું પાપ કરીને કર્યા હોય? કોકની પેન લઈ લીધી હોય, બસની ટિકિટ લેવાની ગયા હોય, છોકરો 8 વર્ષનો હોય ને આપણે કીધું ના ના હજી 6 વર્ષનો છે. અહીંયા ચપ્પલ મૂકવાના હોય તો આપણા સરસ જગ્યાએ મૂકી હોય ને બાજુવાળાને કાઢીને મૂકીને દીધા હોય. બહુ નાના નાના પાપ છે. એટલું બધું બીને જીવો નહીં, ખુલીને જીવો, મજાથી જીવો. આ પૃથ્વી પર તમે એક જ વાર પસાર થવાના છે. તો તમારા પસાર થયા પછી એટલો આનંદ અને ઉલ્લાસ પડ્યો, તમને મળ્યા પછી કોકને આનંદ આવે. તમને મળ્યા પછી એમ થાય કે હાશ જાય તો સારું, મહેમાન તરીકે હોય કે વ્યક્તિ તરીકે હોય. એવું ન કરો, થોડાક હળવા બનો. અને આપણે ત્યાં ચિત્રગુપ્તની વાત છે ને કે આપણે જશું ને ચિત્રગુપ્ત આપણા ચોપડા ખોલશે ને મને કહેશે કે નેહલ તે આ કર્યું, નેહલ તે ઓલું કર્યું, નાનો આમ કર્યું, નામ બધા ચોપડા ક્લિયર હશે. પણ એકચ્યુઅલી શું છે ખબર છે? એ ચિત્રગુપ્ત નથી, ગુપ્ત ચિત્ર છે. મેં જેવું જેવું મારા કર્મોથી દોર્યું હશે એ જ મારે ત્યાં જોવાનું આવશે. મેં અહીંયા કોકના જીવનમાં ફૂલડા વેર્યા હશે તો ત્યાં મને બગીચો મળશે. અહીંયા મેં કોકના આંસુ લૂછ્યા હશે તો ત્યાં મારે વેતરણી પાર થઈ જશે. અહીંયા મેં કોકને મદદ કરી હશે, કોકને આવી જાત્રાઓમાં સપોર્ટ કર્યો હશે તો ત્યાં મને સ્વર્ગ મળશે અને તો ત્યાં મને સારી જગ્યાએ મળશે. તમારું જોયેલું ચિત્ર તમારે જ જોવાનું છે. એવું દોરજો કે જે તમને જોવું ગમે. પછી ત્યાં જઈને કાળા કુંડાળા આપણને દેખાડે ને આપણે એમ કહીએ કે આ મારું ચિત્ર નથી, તેવું તો કંઈ થવાનું નથી. એ તમારું જ છે. મેં જ મારા કરેલા કર્મોના હિસાબે જ. તમે જુઓ, સૌથી પહેલું જાય ને આપણે વૃદ્ધત્વની પહેલી શરૂઆત આવે, માત્ર વાળ સફેદ નથી થતા. સૌથી પહેલાં આપણે કાન જાય, ઓછું સાંભળવાનું આપણું શરૂ થાય. એ ઓછું સાંભળવાનું શું છે ખબર છે? એ કુદરત હવે મને ને તમને એવું કહે છે કે બહુ આગેનું ઝીણું ઝીણું બિનજરૂરી સાંભળ્યું, હવે નજીકના લોકોની સિસકારીઓ સાંભળવાનું શરૂ કર. નજીકના લોકોની પીડાને સમજવાનું શરૂ કર. તમે આપણે 40ના થઈએ ને પછી આપણને 2 તાળા આવે. એ પહેલી કુદરતે મને ને તમે આપેલી પહેલી સિગ્નલ છે કે તમારા પાસે જે ટિકિટ છે એનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. 2 તાળાની શું તકલીફ છે ખબર છે? કે તમને દૂરનું આરામથી દેખાય, વાંધો ન આવે. નજીકનું વાંચવા માટે તમારે ચશ્મા જોઈએ. એનો અર્થ કે નજીકના લોકોને જોવાનું શરૂ કરી દે. બહુ દૂરનું જોયું, બહુ દૂર દૂર ભાગ્યા. હવે સમય છે કે નજીકના લોકોને જોઈ લે. કારણ કે આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસ આ કરચલીઓ તને ફરીવાર જોવા નહીં મળે. અત્યારે તમે બંને સાથે છો, બની શકે કે તમને એકબીજાથી ફરિયાદ છે, એકબીજાથી મજા નથી આવતી, એકબીજાથી કંટાળો આવે છે. પણ જે દિવસે પલંગની બંને બાજુએ તમારે ઉતરવાનું થયું ને તે તમને જાગવાની મન નહીં થાય. તમે જે નસકોરાની ફરિયાદો કરો છો ને એક હદ સુધી એ નસકોરા તમારા હાલરડા છે. તમને ઊંઘ નહીં આવે જે દિવસે એ રૂમની અંદર તમને નસકોરાનો અવાજ નહીં આવે. અત્યારે જે તમને એક બીપીની ટીકડીમાં 2 ભાગ અડધા કરીને એકબીજાને લેવાનો આનંદ આવે છે ને એ નહીં હોય ને તેથી તમારું બીપી એ ટીકડી લીધા પછી એ વધવા માંડશે. તમે તો એવી પેઢી છો કે જેને કોઈ દિવસ જીવનમાં લગ્ન પછી તમે ફરવા જ નથી ગયા.
વધીને રોટલો ખાવા ગયા હોય, એમાંય તે 2 નણંદને ભેગી મોકલી હોય, એટલે ન વાત કરવાનો તમને સમય મળ્યો. હાથ પકડ્યાનો તમને છેલ્લે યાદ જ નથી, કારણ કે એક સ્પેલ પહેલા થોડુંક પકડ્યું એટલે તરત જ બાએ કીધું છોકરા જોવે, છોકરા જોવે, છોકરા જોવે, એટલે એ જીવનમાં ન આવ્યું. શ્રેષ્ઠ સમય છે અત્યારે. અહીંયા તમે 2 બેઠા હોય તો તમને કોઈ વ્યક્તિ આવીને એવું નહીં કહી જાય. અને મને તો હજી ન જ સમજાણું કે પોતાની પત્નીને પ્રેમ કરવામાં આટલી શરમ હે નહીં આવે. કોકની પત્નીને કરતા હોય તો શરમ આવી જોઈએ. એનો હાથ પકડવામાં શું વાંધો? પૂછી લ્યો, માફી દેવાતી હોય તો એને દઈ લ્યો અને થોડીક માગી લ્યો કે હા, એક જવાનીમાં મેં અમુક ભૂલો કરી હતી, થોડીક. અને બીજું કે આ બધી કરચલીઓ છે ને આપણને ક્યાંક એકબીજાના લીધે આવી છે. થોડાક વહેલા વૃદ્ધો આપણે એકબીજાના કારણે થયા છીએ ગયા હોય તો એ પણ આજ મોકલ્યો. કાલે હું એરપોર્ટ ઉપરથી આવતી હતી ને તો એક ભાઈ સરસ તમે બહાર જોઈ એટલે મજા આવી ને, સંન્યાસ જેવું આપણે ફીલ થવા મળે ને, એટલે એક ભાઈ એવું બોલ્યા, મારું ધ્યાન નથી કયા ભાઈ હતા, એણે એવું કીધું કે બસ હવે તો ભગવાનનું જ નામ લેવું છે ને એકાંતમાં વયું જવું છે, કાંઈ કરવું જ નથી. એટલે ભગવાનનું નામ લેવા માટે જરાય એકાંતની જરૂર, આખું ઘર હોઈ જાય ત્યારે ભગવાનનું નામ લ્યો. પણ આમાં તકલીફ એ છે કે તમારે ભાઈ મૂકીને ગુરુભાઈઓ કરવાશ. ભાઈ મૂકીને ગુરુભાઈ કરવાની હોડમાં પડ્યા ને એટલે બધું મૂકવું પડે ને છોડે. આજ સવારે જ હું ગોવિંદ કાકાને કહેતી હતી, મેં કીધું તમે આ આખી પેઢીને સમજાવો કે ભગવાનનું નામ લેવા માટે તમારે કાંઈ છોડવાની જરૂર નથી. આપણા ધર્મની મજા જ એ છે. મેં જેમ કીધું એમ કે નવી પેઢીને તમે 100% એક નાનું નાનું શીખવતા જાઓ. આપણે બધાને એવું થાય ને કે અત્યારના લગભગ કોઈને 11 કરવી ન ગમે કે આ ન કરો ગમે. રિક્વેસ્ટ કરીને કહું છું કે મહિનામાં 1 વખત 100% એમાં શારીરિક બધા ફાયદાઓ છે, આધ્યાત્મિક ફાયદાઓ છે, મારે એમાં પડવું જ નથી. પણ નાનપણથી તમારા સંતાનને એટલા માટે ઉપવાસ કરાવડાવો કારણ કે તમારા સંતાનોને મન ઉપર કાબુ રાખતા આવડે. જો ભૂખ્યા હો ને તમે કરો ને, ખાતા પીતા હો ને, અનેક વસ્તુ તમારી સામે પડી હોય, ભાવતી પડી હોય, અને તેમ છતાં તમે ના પાડો કે ના આજે નહીં, આજે નહીં, એ તમે તમારા મન ઉપર, તમારી ઈચ્છા ઉપર મેળવેલો કંટ્રોલ છે, કાબુ છે. એ વિવેક તમને આવતો જાય છે કે આજે નહીં, આજે નહીં. મારી તો સાદી દલીલ છે કે એક આતંકવાદીઓ પોતાના સંતાનો હાવ આવા નાના ફૂલ જેવા દીકરાના મગજમાં એ નાખી શકતા હોય કે હા મેં મારી હકાય, નાને ઉડાડી હકાય, તો આપણે આપણા સંતાનોના મગજમાં એવું કેમ ન નાખી શકીએ, કેવું એવું ઉગાડી ન શકીએ કે કોકને તારી શકાય. વિવેક, તમે જો નિયમમાં જેટલા સંતાનોને રાખશો એટલા ને એટલા તમારી પેઢીની, તમારે સંસ્કારની ચિંતા જ નહીં કરવી પડે. આજે માત્ર મહિનામાં 1 દિવસ આ નથી ખાવાનું, આ નથી કરવાનું, એવા થોડા નિયમની ને ટેવ પડી તો આવતા દિવસોમાં વિશ્વના કોઈ પણ ખૂણે હશે તો એને અમુક વિવેક પોતાની જાત ઉપર આવી ગયો હશે, પોતાના મન ઉપર એટલો કંટ્રોલ આવી ગયો હશે, પોતાની ઈચ્છાઓ ઉપર એટલો કંટ્રોલ આવી ગયો હશે કે આ મારે કરાય અને આ મારે ન કરાય, આ મારે ત્યાં જવાય અને અહીંયા ન જવાય, આ ખવાય ને આ ન ખવાય. કોઈ આવા મોટા સાયન્સ નથી, અઘરું છે જ નહીં. હમણાં જ હું સૌજીભાઈ વાત કરતા હતા, કોકનું હૃદય જીતવું અથવા કોઈના હૃદયમાં સ્થાન બનાવવું એ આ પૃથ્વી પરનું સૌથી સરળ કામ છે. પણ સરળ હોય ને એટલે આપણે ન કરવું હોય, અઘરું આપણે બધું કરી લેવું હોય. થોડાક સરળ બનો. મેં કીધું એમ કે આ તમને પડેલી કરચલી અથવા તમે ભોગવેલી તકલીફો ઈશ્વરે ક્યાંક તમને આત્મવિશ્વાસની દ્રષ્ટિએ કરોડરજ્જુ ઊભા કરવા માટેનો એક પ્રયાસ હતો. પથારીમાંથી રોજ તમે ઊભા થઈ શકો છો, તમારા હાથ પગ સાબુત છે, તમે સાંભળી શકો છો, જોઈ શકો છો, એનાથી મોટી આ પૃથ્વી ઉપરની એક પણ ઈશ્વરની કરુણા નથી. એને રોજે રોજ ઉપરવાળાએ જે આપ્યું છે, જે સ્થિતિમાં આપ્યું છે એટલો આભાર માનો અને તમારા હોવાના હિસાબે તમારા આજુબાજુના 4-5 વ્યક્તિઓના જીવનમાં થોડો ફરક પડે એવું ને એટલું તો જીવી જ જાઓ, જેથી કરીને ઉપરવાળાને બનાવ્યા હોય એને અફસોસ ન થાય, સારું થયું આ માણસને બનાવ્યા,
નહીં તો એને અમુક માણસો માટે તો અફસોસ થતો જ હશે ને કે આને મેં હું કામ રાખ્યા હશે, આટલાને લઈ લીધા. ઘણી વખત મને એવું થાય કે આપણે અમુક લોકોને પૂછીએ કે કેમ છો, અમુક લોકોને એમ પૂછવું છે કે હું કામ છો, નડવા છે. એવું આપણને જોઈને કોઈકના મનમાં થાય, એના બદલે થોડા રસ્તાઓ બદલાવીએ. 100% ગૂગલ તમારે જ્યાં જવું હશે ત્યાં તમને લઈ જશે, પણ એક સાચો સદગુરુ તમારે જ્યાં જવું જોઈએ ત્યાં તમને લઈ જશે. તમારો ધર્મ, તમારો અધ્યાત્મ બની શકે કે તમને ફાયદો કેટલો કરાવે, ક્યાં ત્યાં ઉપર લઈ જાય એની મને નથી ખબર, પણ અહીંયા તમે જેટલું જીવશો ને એટલું તમારા ગયા પછી તમારું નામ થાય ને એવું તો તમે જીવી જ લેશો. આ પૃથ્વી પર કોઈકના હૃદયમાં દસ્તાવેજ વગરના ઘરમાં રહેવું એના જેવી મોટી કંઈ લક્ઝરી નથી. કારણ કે મહેલો તો આવીને બનાવીને બધાય ગયા, બધાની સભ્યતા આવીને જતા રહી. જેણે જેણે દીધું છે એના જ નામ રહ્યા છે. અને આ તો આખો પરિવાર ઉગાડનાર પરિવાર છે, વાવે છે ધર્મનું, અધ્યાત્મનું, સંબંધોનું, લાગણીનું. એક બહુ સરસ એમણે મને વાત કરી કે નવી પુત્ર વધુ આવી, જે લોકો સમજતા હોય કે આપણે શું દેવું, આપણે શું દેવું, આપણે શું દઈ શકીએ, એવી ભેટ નહીં હોય ને. અને અમુક વખતે બહુ જ મોટા વિરલ વ્યક્તિત્વ હોય, આપણે સૌજીભાઈને શું આપી શકીએ? સંપત્તિ, સન્માન, પ્રેમ, લાગણી અઢળક મળે છે. ઘડિયાળ એની પાસે અસંખ્ય છે, ગાડી, શું યુ નેમ ઇટ, યુ હી હેવ ઇટ. તમે નામ બોલો એની પાસે છે. પણ પોતાની નવી પરણેલી આવી પુત્રવધૂને એવું થાય કે મારા સસરાને ગીતાજી પ્રત્યે ભાવ છે, એમાંથી ઉગે છે, અને પોતાના સસરાને જન્મ દિવસે 15મા અધ્યાય કંઠસ્થ કરીને ભેટમાં આપે, એની 7 ની 17 પેઢીની ચિંતા તમારે ન કરવાની હોય, કારણ કે એ આખું વિચારધારામાંથી નીકળશે ને. તમારી દીકરીઓને, તમારા સંતાનોને થોડુંક ભેટ આપવી હોય તો આવી પણ આપી શકાય, એ તરફે લઈ જાય. વસ્તુઓથી આપશો તો વસ્તુ તૂટી જશે, પણ વિચારની ભેટ આવી હશે તે પોતે તો તરશે, બીજા અનેક લોકોને તારશે. કેમ આપણે પલોઠી વાળીને બેસી જઈએ છીએ સૌજીભાઈ પાસે, ગોવિંદભાઈ પાસે, કાંઈક કયો. માત્ર સમૃદ્ધ છે એટલા માટે નહીં, એમણે એટલું સમૃદ્ધિપૂર્વક જીવ્યા છે, એવું કર્યું છે, એટલા માટે આપણને એમ થાય કાંઈક તો એવું કરીએ. બસ તમને સૌને સારપના એટલા ચેપ લાગે, અને હજી કહું છું, કડવું બોલવાનું મૂકી દેજો. જે કંઈ જો ગાંધીજીની વાત આરે હું બહુ સહમત છું કે સત્ય હંમેશા કડવું હોય, આઈ અગ્રી. સત્ય હંમેશા કડવું હોય, પણ કડવી રીતે જ સત્ય કહેવાવું જોઈએ એવો કોઈ નિયમ નથી. મીઠાશથી પણ કહી શકાય, એકાંતમાં પણ કહી શકાય, સમજાવીને પણ કહી શકાય, પંપાળીને પણ કહી શકાય, અને એ રીતે કીધેલું જ જગતમાં યાદ રહે. બાકી તો વટના કટકા હવ છે, નથી કરવું થાય કર લે, તમે કરી હું લ્યો. તમારી આંખમાં ભીનાશ હશે, તમારા અવાજમાં ધ્રુજારી હશે, અને તમારા હાથમાં નિસ્બત હશે તો તમારા સંતાનને ઈચ્છા થશે તમારું કીધેલું ને કરેલું કરવાની. બાકી આપણે જોઈએ જ છે કે આપણી નજર સામે એવી કેટલી પેઢીઓ છે, અને ત્યારે આપણે એમ કંઈક દીવા વાહે અંધારું છે, એ અંધારા આપણે લાવ્યા હોય. દીવો કંઈ પોતાની રીતે ન લાવે, બાકી હોય દીવો અંધારું થાય હે એનું. મીઠાશથી બોલવાનું રાખો, આજથી જ એકબીજાને એવા સપોર્ટ કરવાનું રાખો. કડવી જીભના કારણે, અને આમાં એવું છે કે સભ્યતામાં કૂતરો કરડે ને તો એનો ઈલાજ છે, ઇન્જેક્શન આપી શકાય. સાપનું ઝેર ચડે તો એ પણ ઉતારી શકાય, વીછીના ઝેર છે એને ઉતારી શકાય, પણ જીભના ઝેર અને જીભના ઘાવ કે એ ઉતારી શકાય એવા હજી સુધી કોઈ વૈજ્ઞાનિકોલા નથી આવ્યા. હું એક છેલ્લી મારી વાત કહી અને મારી વાતને પૂર્ણ કરું. 2 ભાઈઓ હતા, એક ભાઈને 1 દીકરી અને એક ભાઈને 2 દીકરા. મોટા ભાઈ, આ એ જમાનાની વાત છે કે જ્યારે મેડિકલ યુગ એટલો બધો નહોતો, અને ગામડાઓમાં જે છે એમને ખબર છે કે પહેલાંના જમાનામાં વીછી કરડી જાય ને
તો વીછી ઉતારતા મંત્રથી કે અલગ અલગ વિધિથી, એ સ્પેલની વાત છે. મોટો ભાઈ છે એ આવું વીછી ઉતારવાનું કામ કરે. મોટા ભાઈને ત્યાં એક દીકરી સાસરે જાય છે, પછી મોટા ભાઈ એકલા થઈ જાય છે. એટલે નાનો ભાઈ છે એ પોતાના સંતાનને કહે છે કે તું એક કામ કર, તો મોટા બાપુજી ભેગો રહે, એ એકલા છે, હવે એનું કોઈ છે નહીં, એની સાથે રહે, એને સાચવને એનું ધ્યાન રાખ. નાના ભાઈનો મોટો દીકરો છે એ મોટા બાપુજી રહેવાનું શરૂ કરે છે. અને જ્યારે પહેલાંના જમાનામાં તો કંઈક આવું થાય એટલે ગાડા ભરી ભરીને લોકો આવે, આખું ગામ અડધું ગામ ભેગું થઈને 5 જણા જાય અને એનું વીછી ઉતારવા જાય. એટલે જેવું વીછી ઉતારવા માટે ગાડું આવે એટલે મોટા બાપુજી ઊભા થાય, અરે મારો બાપ આવ્યો, મારો વિહામો આપ્યો, તને ટાઢક આવી પહેલાં ખાઈ લ્યો. એટલા મીઠાશથી ને એટલા ઠારીને બોલે ને કે ઓલા વીછી ચડેલા આખા પરિવારને જેલું મગજમાં આમ થઈ ગયું હોય ને, એ આમ અડધા માણસ નિરાતમાં આવી જાય. એટલા ભાવથી આમ અને સેજ પણ જોવે નહીં કે ગરીબ આવ્યો છે, પૈસાવાળો આવ્યો છે, મેલા ગયેલા કપડાવાળો આવ્યો છે, પલળેલો આવ્યો છે, કાદવવાળા કપડાં આવ્યો છે, કાંઈ જ જોયા વગર મોટો ભાઈ આમ વિહામો આવ્યો એમ કરી ભેટતો રહે. હવે આ વસ્તુ ઓલા છોકરાને ગમે નહીં કે આ હું મારા મોટા બાપુજી જેને હોય એને આટલા ભેટે છે ને, આટલું સન્માન આપે છે ને, આટલો આવકાર આપે છે, જેને એને ભેટી લે ને એના કપડાં બગાડે પછી ધોવાના તો મારે ને. એટલે જેવું એ કરે ને એટલે મોઢું બગાડે. એક વખત સાંજ પડી હોય, લગભગ 8-9 મહિનાથી ઓલો છોકરો મોટા બાપુજીની સેવા કરતો હોય છે. એટલે એક વખત મોટા બાપુજી બેઠા હોય ને ત્યારે ઓલો છોકરો એમ કહે છે, મોટા બાપુજી તમને એવું લાગતું હશે કે હું તમારી સંપત્તિ માટે કે તમારા ખેતર માટે કે તમારા ઘર માટે હું તમારી ભેગો રહ્યું છું, પણ મારે આમાંનું કાંઈ જોતું નથી, હું તો તમારી સેવા કરવા માટે આવ્યો. તો ઓલા મોટા બાપુજી કે ના મને ખબર છે બેટા કે તને મારા નાના ભાઈએ મારી એકલતા ઓછી કરવા માટે અહીંયા મારી સાથે મોકલ્યો છે, મને આ કદર છે તો અહીંયા મારી ભેગો રહે છે. આવું કદર છે એવું બોલે છે. એટલે ઓલો છોકરો કહે છે કે મોટા બાપુજી ખરેખર તમને જો મારી કદર હોય ને તો મને તમે જેમ વીછી ઉતારવાનું મંત્ર છે ને એ મંત્ર તમે મને આપી દો, એ મને શીખવાડી દો, મને તમારો ચેલો બનાવી દો, મારા ગુરુ બની જાઓ. આટલું બોલે ને એટલે મોટા બાપુજી ધ્રુસકે રડવા માંડે, બહુ જ રોવે. એટલે ઓલો છોકરો એમ કહે છે કે મેં ન માગવાનું કશું માગ્યું, તમે મને ન આપી શકો એવું તમે મને કંઈક કરો છો. એટલે મોટા બાપુજી કે ના જરાય એવું તે ન માગવાનું, પણ હું તને કેમ આ મંત્ર આપું? હું તને કહું કે મારો કોઈ મંત્ર નથી. મારા આંગણે જ્યારે વીછી ઉતારવા માટે, કોઈકનું ઝેર ઉતારવા માટે કોઈક વ્યક્તિ આવે છે અને ઉતારતી વખતે હું મારા ઠાકરને એટલું જ કહું છું કે મારા ઘરે 20 માણસો બેઠા હોય અને બીજા 20 માણસો જમવા આવે અને મારી આંતળી કે મારો હરફ પણ ન ફળે, એટલા ભાવથી હું બીજા 20 જણને આવકાર આપી શકું એટલી સ્થિરતા મારામાં હોય તો આ મીઠાશની આણે મારા ઠાકર આનું ઝેર ઉતારી દે છે. એટલે એણે કીધું કે જીભના ઝેર કોકદી આપણે આપણા ઉતાર્યા હોય તો કોકના ખોળિયાના ઝેર ઉતારી શકીએ. તમને જોજો, તમને એવા ડૉક્ટર પાસે સૌથી વધુ જવું ગમશે કે જે મીઠાશથી આવકારથી તમને બોલાવતા હશે. તમે પોતાનું ઝેર ઉતાર્યું હોય ને તો લોકો તમને પૂછે, લોકો તમને પૂજતા તમને સન્માન આપતા આવે. તમે જો આપણા જ્ઞાતિમાં, આપણા કુટુંબમાં હજી અમુક એવા બા દાદા હોય, પ્રસંગ નક્કી થાય ને એટલે પહેલાં વહેલા એમ બોલાવે, એને બોલાવો ને, એને પૂછીને આપણે આ કરીએ. અને અમુક એવા હોય કે એ ઘરમાં નથી ને ત્યાં બધું વ્યવહાર પતાવી લ્યો, નહીં તો બહુ ડખો કરશે. બે છે, આમાં બેમાંનું તમારે કયું પાત્ર બનવું છે, કયા પાત્રનો રોલ તમારે ભજવવો છે એ મારે ને તમારે નક્કી કરવાનો છે. બાકી તો ઓલો ઠાકર જે કરે એ જ ઠીક છે. એના ઉપર શ્રદ્ધા રાખો, થોડા આત્મવાન બનો, શ્રદ્ધાવાન બનો. મેં કીધું એમ કે મંદિરમાં જઈએ ત્યારે બધી ચિંતા એને આપી દેતા હોય તો બહાર પડેલા ચપ્પલની ચિંતા ન કરવી. કારણ કે ઓલો ભગવાન એમ કે બહાર પડેલા ચપ્પલની ચિંતા મન હજી કર્યા રાખે જ મારી સામે છે તો બાકી મને શું ભરોસા. આ ભરોસા ઉપર જેના વાણ આવેલા જ ને એના તર્યા છે. આટલી જ્યોત અને આટલો અંધકાર તમારા સૌનો દૂર થાય અને ફરીવાર આ પરિવાર આજે નહીં સદીઓ સુધી આવી માનવ સેવા કરતું રહે. પહેલાંના જમાનામાં જેમ ગંગા ઉતરી આવી હતી, એક રાજાએ
સમગ્ર પ્રજાતિ માટે, પોતાના પરિવાર માટે જેમ ગંગા ઉતારી, એમ આ ધોળકિયા પરિવાર લોકોની આંખમાં ને ચિત્તમાં પણ આટલી જ પવિત્ર ગંગા પ્રવેશી શકે, ઉતારી શકે અને એનું અવતરણ કરી શકે એવું મા જગદંબા એમને સૌને આપે એવી હૃદયથી પ્રાર્થના. ધન્યવાદ. ધન્યવાદ.